તમે અત્યાર સુધીમાં સારી એવી ગણિતની તૈયારી કરાવીને વિદ્યાર્થીઓનો ગણિતનો પાયો તો પાકો કરી દીધો છે. હવે ઇંગ્લિશનું ક્યાં તો ઇંગ્લિશ માટે હવે એક જ મહિના માટે તમારું સંપૂર્ણ ઇંગ્લિશ, એમાં આપણે મેઇન શું રિક્વાયરમેન્ટ વિદ્યાર્થીઓને લખતા, વાંચતા, સાંભળતા અને બોલતા ઇંગ્લિશ મીડિયમમાં થઈ શકે એવી આપણે અહીંયા પ્રયત્ન રહેશે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી 2026 ના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે, તો તમને બધાને ખ્યાલ છે. પણ આજે હું તમને 2 થી 3 એવા મહત્વના પોઈન્ટ લઈને આવ્યો છું, જેથી વિદ્યાર્થી મિત્રો આગળના સમયમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. જો સૌથી પહેલા વાત કરી તો આવતીકાલે શનિવારથી તમારી પરીક્ષા જે છે સીઈટી ની પરીક્ષા, ત્યાં સુધીમાં આપણે ડેઈલી યુટ્યુબમાં લાઈવ લેક્ચર્સ તમારા માટે લઈને આવી રહ્યા છીએ. અને જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જોડાયેલા છે એમને અગાઉ એક એપ્લિકેશનનો વિડીયો રહેશે અને ત્યાર પછી યુટ્યુબનું લેક્ચર, એટલે એમને ટોટલ 2 લેક્ચર્સ અહીંયા ડેઈલી અભ્યાસ કરવા મળશે. અને યુટ્યુબના વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબનો ડેઈલી એક એક્ઝામ સુધીનો તમને વિડીયો મળશે. અને ખાસ જે મહત્વના આઈએમપી જે પ્રશ્નો છે એવા જ પ્રશ્નોને અહીંયા યુટ્યુબ અને એપ્લિકેશનમાં હવે આપણે છેલ્લા થોડાક દિવસની આ જે તૈયારી છે એમાં આપણે જોવાના છીએ. તો ખાસ તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખી સૌથી અગત્યના પ્રશ્નોને અહીંયા આપણે જોવાના છીએ, જેથી વિદ્યાર્થી મિત્રો આ વખતે આપણે 120 માંથી 115 જેવો તો ટાર્ગેટ આપણે આરામથી બનાવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે તૈયાર છો કે આવતીકાલ શનિવારથી રાત્રે 8 વાગે ડેઈલી યુટ્યુબ લેક્ચર્સમાં સીઈટી ની સંપૂર્ણ મહત્વની જે બાબત અને મહત્વના જે પોઈન્ટ છે ને સૌથી વધુ પૂછાશે એવા જે મને લાગે છે એ તમારા સુધી હું શેર કરીશ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, નવોદય અને સૈનિક સ્કૂલ ની આ તમે એપ્લિકેશનની તૈયારી જોઈ હશે કે આપણે અહીંથી જે કરાવેલું હતું એ જ વસ્તુ પૂછાયેલી છે, જે નહોતું કરાયું એ તો કંઈ પૂછાણું જ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ એક કહેવાય ને કે બહુ સચોટ તૈયારી કહેવાય કે જે આપણે વાંચીએ છીએ એ જ પૂછાય છે, વધારાનું કંઈ પૂછાતું જ નથી જે આપણે નથી વાંચતા. તો આના માટે આવતીકાલ શનિવારથી સાંજે 8 વાગ્યાનો આ લેક્ચર્સ રહેશે અને ડેઈલી યુટ્યુબ લાઈવ રહેશે રેડી, જેથી વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ થોડાક દિવસની તૈયારીમાં સૌથી વધુ સીઈટીના માર્ક્સનો આપણો ટાર્ગેટ અચીવ થઈ શકે. વાત કરીએ તો હવે સૈનિક સ્કૂલ બાલાછડીનું હવે ટૂંક સમયમાં તમે જોયું કે પરીક્ષા પણ ગઈ, હવે એનું અત્યારે ચોઇસ ફિલિંગનું જે છે એ શરૂઆત થઈ ગઈ છે. તો એની પણ એક ડિટેલમાં અપડેટ લઈને આવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આવી બધી જ એટલે કે નવોદય, સૈનિક સ્કૂલ અને સીઈટી આ બધી જ અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરી જ્યારે પણ અપડેટ આવશે ને ત્યારે તમારા મોબાઈલમાં એની નોટિફિકેશન આવી જશે. હવે અત્યારે હું વાત કરું કે જો તમે સીઈટીની એક્ઝામ આપવાના છો, કોલ લેટર ડાઉનલોડ થયો નથી, તો પહેલા સમજો કે આપણે આ કોલ લેટર જાતે ડાઉનલોડ કરી શકતા નથી. એટલે કે તમારે આ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, તમારી સ્કૂલમાં જવાનું છે. સ્કૂલમાં જઈ અને તમારા ટીચર્સને કહેવાનું છે કે સ્કૂલના લોગિન કોડ અને ટીચર્સ કોડ ઉપરથી અમને કોલ લેટર ડાઉનલોડ કરી દો. જો કદાચ જો કોઈ ટીચર્સને સમજાતું ન હોય તો હું થોડાક અહીંયા તમને એના સ્ટેપ પણ જણાવી દઉં છું કે સૌ પ્રથમ આપણે ક્રોમમાં જવાનું છે, એટલે કે ગૂગલ બ્રાઉઝરમાં જવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે કે સીઈટી, અથવા તો તમે સર્ચ કરજો સીઈટી બોટ રેડી. તો આવી રીતે જ્યારે આપણે સર્ચ કરશું એટલે પહેલી જ વેબસાઇટ ઉપરથી તમને અહીંયા એની લિંક મળી જશે. તો સીઈટી બોર્ડ્સ એટલું સર્ચ કરશો એટલે તમને સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સ્વીપચેટ, એટલે કે જે સૌથી પહેલા શરૂઆતના 2 વર્ષમાં આપણે જે સ્વીપચેટ એપ્લિકેશન ઉપરથી જે પણ ચોઇસ ફિલિંગ કરતા એ જ અહીંયા તમારે આગળ પ્રોસેસ કરવાની છે. હવે તમે જેવું પણ અહીંયા સ્વીપચેટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમે જ્યારે પણ ફોર્મ ભરેલું હતું ત્યારે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે ને એ નંબર તમે અહીંયા એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારા ઓટીપી દ્વારા અહીંયા લોગિન થશે. આ લોગિન પછી અમુક સ્ટેપ આવશે જેમાં એડિટ રજીસ્ટ્રેશન કરવાનું છે, જે તમારા ડાબી સાઈડ નીચેની તરફ એક ચોરસ જેવું એક આકાર છે રેડી, એમાં તમે ક્લિક કરશો, એડિટ રજીસ્ટ્રેશન કરશો, પછી માગ્યા મુજબ જવાબ આપશો ને એટલે અહીંયા તમારું છેલ્લે કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. ચલો, કોલ લેટર તો કદાચ જો તમારું ડાઉનલોડ થઈ ગયું હોય અથવા તો ડાઉનલોડ માટે સિમ્પલ પ્રોસેસ છે. આવતીકાલે તમારે સ્કૂલે જઈ અને તમારે સૌ પ્રથમ આ કોલ લેટર શિક્ષક પાસેથી જઈને કઢાવવાનો રહેશે. વાત કરીએ જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રાઇવેટ સ્કૂલમાંથી અભ્યાસ કરો છો તો આ વખતે 100 ઉપર ટાર્ગેટ રાખજો, કારણ કે 120 માંથી 100 ઉપર જો તમારા માર્ક્સ હશે તો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવવો ખૂબ ઇઝી બનાશે. તો વિદ્યાર્થી મિત્રો 31 તારીખે તમે સીઈટીની એક્ઝામ તો આપી દેશો, પછી 2 તારીખથી આપણે એક નવા ક્લાસ શરૂ થાય છે, જે શું કામ બનાવવામાં આવે છે તમને ખબર છે? દર વખતે અમને લાગે છે કે નહીં આ હજી વિદ્યાર્થીઓને ઘટે છે, કારણ કે આખું વર્ષ તમને નવોદયની તૈયારી કરાવી, નવોદયમાં તમે મોકલવા સુધીને અમે તમને મહેનત કરાવીએ છીએ, તો હજી પણ એ મહેનતમાં થોડું કચાશ રહી જાય છે. શું તો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 નવોદયમાં કે સૈનિક સ્કૂલ બાલાછડીમાં કે સીઈટીની રક્ષા શક્તિ સ્કૂલમાં જો આગળ પ્રવેશ મેળવીને જાય છે તો ત્યાં પછી તેમને સીબીએસઈનો અભ્યાસક્રમ આવે છે. તો આ સીબીએસઈનો અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમ અથવા હિન્દી મીડિયમમાં તમારે આગળ પેપર
હોય છે, એટલે કે બુક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સાદરૂપ આવડે છે, તમને ટકાવારી આવડે છે, તમને નફોકોટ આવડે છે, પણ જો તમને ગુજરાતીમાંથી ઇંગ્લિશ જે છે એ કન્વર્ટ કરવામાં પ્રોબ્લેમ થશે તો ત્યારે તમારું શું થશે? તો આ ઘણા બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા જણાવવામાં આવેલું છે કે સાહેબ, તમે અત્યાર સુધીમાં સારી એવી ગણિતની તૈયારી કરાવીને વિદ્યાર્થીઓનો ગણિતનો પાયો તો પાકો કરી દીધો છે, હવે ઇંગ્લિશનું ક્યાંક કરો. તો ઇંગ્લિશ માટે હવે 1 જ મહિના માટે તમારું સંપૂર્ણ ઇંગ્લિશ, એમાં આપણે મેઇન શું રિક્વાયરમેન્ટ છે, તો વિદ્યાર્થીઓને લખતા, વાંચતા, સાંભળતા અને બોલતા ઇંગ્લિશ મીડિયમમાં થઈ શકે એવી આપણે અહીંયા પ્રયત્ન રહેશે. એટલે કે મારું તમને ખાલી ઇન શોર્ટ એક જ વસ્તુ કહેવાનો મતલબ છે કે 1 થી 5 ધોરણ તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો, હવે નવોદયમાં જશો એટલે ઇંગ્લિશ મીડિયમ થઈ જશે. હાલો, નવોદય એક વસ્તુ સ્વીકારે છે કે અમે 6, 7 અને 8 શરૂઆતના 3 વર્ષ છે તે પ્રાદેશિક ભાષામાં પણ ભણાવશું. વાત સાચી છે, પરંતુ નવોદયમાં અત્યારે 80% જેટલો સ્ટાફ હિન્દી મીડિયમમાંથી આવે છે, એટલે કે બીજા રાજ્યમાંથી સ્ટાફ હોય છે. તો એ વિદ્યાર્થીઓ પ્રોપર તમને અગાઉ તમે જે 1 થી 5 ભણેલા છો ને એવી રીતે ગુજરાતીમાં તો નહીં ભણાવી શકે, એટલે તમારે થોડું કોમ્પ્રોમાઇઝ કરવાનું થશે. પણ આવું ન થાય એના માટે ખાસ અમે આવતા ફેબ્રુઆરીમાં, એટલે કે 2 ફેબ્રુઆરીથી સંપૂર્ણ મહિનો, એટલે આ મહિનો તમારી માટે એકદમ ઇંગ્લિશનો પાયો પાકો કરવા માટેનો મહિનો સાબિત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, માર્ચ મહિના પછી તમારે અહીંયા નવોદયની બધી પ્રોસેસ પણ ચાલુ થઈ જશે, જૂનથી તમને એડમિશન પણ મળી જશે. પણ જો તમારો હજી ગણિત જેમ અહીંયા ઇંગ્લિશનો પાયો કાચો રહી જશે તો આવનારા સમયમાં નવોદય કે બાલાછડી કે સીઈટીની રક્ષા શક્તિ સ્કૂલમાં તમે જશો પણ 6ઠ્ઠા ધોરણથી ઇંગ્લિશમાં આવશે ને તો ત્યારે તમને થોડુંક અહીંયા મુશ્કેલી પડશે. તો આવું ન થાય એટલે ખાસ એક નજીવી ફી સાથે અને સ્પેશિયલ એક ઇંગ્લિશ મીડિયમના ટીચર્સ દ્વારા તમને અહીંયા 2 ફેબ્રુઆરીથી ઇંગ્લિશ મીડિયમનો કોર્સ કરવામાં આવશે, જેમાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને ABCD થી શરૂઆત કરી અને આગળની જો વાત કરવામાં આવે ને તો વિદ્યાર્થીઓને અહીંયા એડવાન્સ લેવલ સુધી ઇંગ્લિશ બોલતા, લખતા, સાંભળતા અને વાંચવા કાંઈ પણ પ્રોબ્લેમ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, 2 ફેબ્રુઆરીથી એકદમ નજીવી ફી સાથે એપ્લિકેશનમાં ઇંગ્લિશ મીડિયમનો કોર્સ જે છે એ કોર્સમાં જોડાવાનું ભૂલતા નહીં. રેડી, એકદમ નજીવી ફીમાં હશે વિદ્યાર્થી મિત્રો, કોઈ વધુ ફી નથી લેતા અહીંયા. તો માત્ર અહીંયા તમે એક નજીવી ફી સાથે તમે ઇંગ્લિશની પકડને તમે સાચી અને સારી રીતે અહીંયા બનાવી શકો, એના માટે અમારા અહીંયા પ્રયત્ન રહેશે. ઉપરાંત જો વાત કરવામાં આવે તો કોઈ પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે, એટલે કે 3જા, 4થા કે 5મામાં તમે કોઈ પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરો છો, તો વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં તમારે નવોદયની તૈયારી માટે સર્વશ્રેષ્ઠ બુક, જે મારા રેફરન્સથી હું તમને કહું છું કે મેં અગાઉ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ બુકનું સજેશન આપેલું છે, એવી એક બુક એટલે કે અહીંયા તમને આપેલું છે જવાહર નવોદય વિદ્યાલય અને એક્ઝામ કાર્ડ અગ્રવાલની આ બુક. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બુક તમે ઘરે બેઠા મંગાવવા માટે અત્યારે જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર જઈ તમે ઘરે બેઠા આ બુકને ઓર્ડર કરી શકો છો. બુકની વિશેષતા શું છે, એટલે કે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે એમાં 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ બુક વાંચી અને એક્ઝામને આગળ ઇંગ્લિશ મીડિયમમાં પાસ કરી છે. વાત કરવામાં આવે તો અહીં કમ્પ્લીટ થિયરી છે, પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, સોલ્વ પેપર અને મોક ટેસ્ટ પણ આપવામાં આવે છે. તો આનાથી વિશેષ આપણે શું જોતું હોય, આ બુકની વધુ વિશેષતા માટે એક્ઝામની ઇન્ફોર્મેશન જોઈએ તો અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપેલી છે, સિલેબસ અને એક્ઝામ પેટર્ન આપેલું છે, ઇન્ફોર્મેશન અબાઉટ જવાહર નવોદય વિદ્યાલય અને ખાસ એનાલિટિકલ ચાર્ટ, એટલે કે વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાણું છે એ ખાસ તમને અહીંયા કવર કરેલું છે. જો અહીંયા વધારે આપણે ઇન્ડેક્સની વાત કરીએ તો મેન્ટલ એબિલિટી જે ટેસ્ટ છે એમાંથી 10 જે ચેપ્ટર આવે છે એ અહીંયા પૂરેપૂરા સિક્વન્સમાં ચેપ્ટર આપેલા છે. ત્યાર પછી અહીંયા એરિથમેટિક, એટલે કે આપણું જે ગણિત વિભાગ છે, મેથ્સ પોર્શન, આ મેથ્સમાંથી પણ તમને બધા ચેપ્ટર્સ આપેલા છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આગળ લેંગ્વેજ ટેસ્ટમાં એક પોઈન્ટ આપેલું છે. રેડી, હવે નવોદયમાં તો તમને એમ થાય ખાલી ફકરા જ પૂછાય છે, એટલે કે પેસેજ જ પૂછાય છે. તો આ પેસેજ નહીં પણ પેસેજમાં પૂછાતા એક ક્વેશ્ચનને અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોબ્લેમ ન થાય એના માટે કમ્પ્લીટ થિયરી ઇંગ્લિશ ટેસ્ટમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બુક મારા મત પ્રમાણે તો બહુ મસ્ત બુક છે. રેડી, અને હું તમને સજેશન કરું છું, જો તમે આ બુક ઘરે બેઠા મંગાવો છો, આ બુક મંગાવ્યા પછી તમને 1% એમ નહીં થાય કે આ બુક ખોટી મંગાવી. રેડી, કારણ કે મારું સજેશન છે ને હું જે પણ સજેશન આપું છું એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, તો જ આ યુટ્યુબ ચેનલમાં આવેલું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બુક ચોક્કસ એકવાર ઘરે મંગાવો. અને ઇંગ્લિશ મીડિયમમાં એવું નથી, તમે 5મા ધોરણમાં અભ્યાસ કરતા હોય ને 5th સ્ટાન્ડર્ડમાં, તો પણ તમે 6th, 7th અને 8th માટે અહીં એરિથમેટિક ટેસ્ટ, ઇંગ્લિશ ટેસ્ટનું રિફર કરી શકો છો. એકદમ સરળ ભાષામાં, ઇઝી લેંગ્વેજમાં અહીંયા તમને સમજાવેલું છે. તો આવી જ રીતે
મારું એક સ્ટ્રોંગલી સજેશન છે કે તમે અત્યારે જ ડિસ્કશનમાં જઈ અને આ બુકની વિઝિટ કરી અને બુકને એકવાર પરચેસ કરી અને અનુભવ કરજો, તમને ખૂબ જ મજા આવશે. રેડી? ચલો પછી આપણે જોઈએ તો અહીંયા તમને અલગ અલગ જે છે એ ચેપ્ટરના કમ્પ્લીટ થિયરી આપેલી છે. કારણ કે આપણે એમ થાય ઓડ મેન આઉટ એટલે શું? ઓડ મેન આઉટ એટલે અલગ પડતું એક ફિગર્સ. રેડી? પણ એ ફિગર્સમાં પણ કેટલા ટાઈપ છે એ પણ ડિટેલમાં સમજાવેલું છે. ત્યાર પછી બીજું કોઈ ફિગર્સ છે, માનો કે સિમિલર ફિગર્સ છે. રેડી? પછી માનો કે કોઈ પણ ફિગર્સને પણ એક એક વસ્તુને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે, તો એક એક વસ્તુને અહીંયા બારીકીથી અહીંયા તમને સમજાવવામાં આવેલી છે. તો આ એક એક બુકની જે ખાસ કહેવાય ને કે મેથેમેટિક્સનું પોર્શન હોય કે ઇંગ્લિશનું પોર્શન હોય કે અહીંયા ફિગર્સનું વાળું જે પોર્શન છે, બધામાં એક એક વસ્તુને ડિટેલમાં સમજાવેલી છે. અને ખાસ હું તમને કહી દઉં છું, આ બુક મંગાવવા માટે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી અને તમે અહીંયા આ બુકને મંગાવી શકો છો ઘરે બેઠા. રેડી? ચલો, જય હિન્દ, જય ભારત.